ચાલો એક કોર્ટરૂમની કલ્પના કરીએ. કાર્યવાહી ચાલી રહી છે અને ત્યાં જ એક સાદી સિમ્પલ ફોટોકોપી રજૂ કરવામાં આવે છે. પણ અચાનક આ એકદમ સામાન્ય લાગતો કાગળ એક મોટી કાનૂની બહેસનું કેન્દ્ર બની જાય છે. એવું તો શું હતું એ ફોટોકોપીમાં? ચાલો આજે આ રસપ્રદ કિસ્સાના મૂળ સુધી પહોંચીએ. અને આ રહ્યો આજનો મુખ્ય સવાલ. જુઓ, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ એક એવો કાનૂની કોયડો છે જે પુરાવાના પાયાના સિદ્ધાંતોને પણ હચમચાવી શકે છે. શું નકલની નકલ એ અસલ નકલ જેટલી જ વિશ્વસનીય ગણી શકાય? તો આ આખી ઘટનાની શરૂઆત થાય છે એક વકીલની વિનંતીથી, જે પહેલી નજરે તો બિલકુલ સામાન્ય અને સાચી લાગે છે. કલ્પના કરો, વકીલ સાહેબ કોર્ટ સામે એક જૂનો 1958નો જમીનનો દસ્તાવેજ રજૂ કરી રહ્યા છે. કેસ માટે આ પુરાવો ખૂબ જ મહત્વનો છે, પણ અહીં એક નાનકડી સમસ્યા છે. એમની પાસે જે છે ને એ અસલ દસ્તાવેજ નથી. એટલું જ નહીં, એ પ્રમાણિત નકલ પણ નથી. એ તો પ્રમાણિત નકલની પણ ફોટોકોપી છે. કારણ કે અસલ દસ્તાવેજ ક્યાંક ખોવાઈ ગયો છે. હવે વકીલની દલીલ કેમ આટલી રસપ્રદ બની જાય છે એ સમજવા માટે આપણે કાયદાનો એક બહુ જ મહત્વનો ખ્યાલ સમજવો પડશે. જુઓ, કાયદો બહુ વ્યવહારુ છે. એને ખબર છે કે ભાઈ અસલ દસ્તાવેજો હંમેશા હાથવગા ન પણ હોય, ક્યારેક ખોવાઈ જાય, ક્યારેક નાશ પામે. તો આવી સ્થિતિમાં કાયદો અમુક શરતોને આધીન રહીને એની નકલોને પુરાવા તરીકે સ્વીકારવાની છૂટ આપે છે. બસ આને જ કાયદાની ભાષામાં દ્વિતીયક પુરાવો એટલે કે સેકન્ડરી એવિડન્સ કહેવાય છે. તો આ જ કાનૂની જોગવાઈના આધારે વકીલ સાહેબ પોતાની દલીલ રજૂ કરે છે, અને સાંભળવામાં તો એ એકદમ તાર્કિક લાગે છે. વકીલ પૂરા આત્મવિશ્વાસ સાથે કહે છે કે સાહેબ, અસલ દસ્તાવેજ તો ઉપલબ્ધ નથી, એટલે મારી પાસે જે આ ફોટોકોપી છે એને કાયદાની કલમ 65C હેઠળ માન્ય ગણવામાં આવે. એમની દલીલનો આધાર એકદમ સ્પષ્ટ છે. કાયદો કહે છે કે જો ઓરિજિનલ ખોવાઈ ગયું હોય તો નકલ ચાલશે. અહીં પણ અસલ દસ્તાવેજ ખોવાઈ ગયો છે અને એમની પાસે નકલ છે, તો પછી પ્રોબ્લેમ શું છે? વાત અહીં જ પૂરી થઈ જવી જોઈએ, ખરું ને? પણ ના, રમત તો હવે શરૂ થાય છે. અને બરાબર એ જ સમયે જ્યારે બધું એકદમ સીધું સાદું લાગી રહ્યું હોય છે, ત્યારે જજ એક એવો સવાલ પૂછે છે જે આખા કેસની દિશા જ બદલી નાખે છે. જુઓ, સવાલ કેટલો સરળ છે પણ કેટલો ધારદાર. જજ સીધા જ મુદ્દાના કેન્દ્ર પર પ્રહાર કરે છે. આ કોઈ સામાન્ય પૂછપરછ નથી, આ તો એક કાનૂની વ્યૂહરચના છે. વકીલ એકદમ ઈમાનદારીથી હકીકત જણાવે છે, પણ એમને ખ્યાલ નથી કે આ જવાબ એમની દલીલના પાયા જ હલાવી દેશે. તેઓ અજાણતા જ જજ દ્વારા ગોઠવવામાં આવેલી તાર્કિક જાળમાં ફસાઈ રહ્યા છે. અને આ રહ્યો જજનો માસ્ટર સ્ટ્રોક. તેઓ વકીલને એમના જ શબ્દોમાં છુપાયેલો સૂક્ષ્મ પણ નિર્ણાયક તફાવત સમજાવે છે કે ભાઈ, કાયદો જેની વાત કરી રહ્યો છે અને તમે જે રજૂ કરી રહ્યા છો એ બેમાં જમીન આસમાનનો ફરક છે. તો ચાલો હવે આ કેસના સૌથી મહત્વના પાસાને બરાબર સમજીએ. આ એ આહા મોમેન્ટ છે જ્યાં આખો કોયડો ઉકેલાઈ જશે. આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો માની લો કે કોઈ મહાન ચિત્રકારની એક ઓરિજિનલ પેઇન્ટિંગ છે. હવે એનો ફોટો પાડવો એ એક વાત થઈ, પણ પછી એ ફોટાનો પણ ફોટો પાડવામાં આવે તો? દરેક વખતે જ્યારે નકલની નકલ થાય ત્યારે આપણે અસલ કલાકૃતિથી, એના સાચા સ્વરૂપથી એક ડગલું દૂર જતા જઈએ છીએ. બસ આ જ લોજિક અહીં પણ લાગુ પડે છે. કાયદા મુજબ પ્રમાણિત નકલ એટલે કે સર્ટિફાઇડ કોપી એ પોતે જ એક પ્રકારનો દ્વિતીયક પુરાવો છે. હા, એ એક વિશ્વસનીય નકલ છે, પણ છે તો નકલ જ. હવે જ્યારે એની પણ ફોટોકોપી કરવામાં આવે ત્યારે તો આપણે પુરાવાને મૂળ સત્યથી વધુ એક સ્તર દૂર લઈ જઈએ છીએ. આનાથી ભૂલ થવાની કે કોઈ ફેરફાર થવાની શક્યતા વધી જાય છે, અને એટલે જ એની વિશ્વસનીયતા ઘટે છે. તો આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ શું નીકળે છે? કોર્ટે આખરે શું નિર્ણય આપ્યો? અને તેમાંથી આપણે સૌએ શું શીખવા જેવું છે? જજનો ચુકાદો એકદમ સ્પષ્ટ અને સચોટ છે. જો વકીલે અસલ પ્રમાણિત નકલ રજૂ કરી હોત તો કોર્ટે એને દ્વિતીયક પુરાવા તરીકે કદાચ સ્વીકારી લીધી હોત, પરંતુ નકલની નકલ એટલે કે ફોટોકોપી એ પુરાવા તરીકે ગ્રાહ્ય નથી. આ આખા કિસ્સાનો સાર આ એક વાક્યમાં સમાયેલો છે. પુરાવાના જગતમાં મૂળ સ્ત્રોત સાથેની નિકટતા જ બધું છે. જેટલા પગથિયા દૂર જશો, પુરાવાનું વજન એટલું જ ઓછું થતું જશે. 1958ના એક કાગળ પર થયેલી આ દલીલો આપણને આજના યુગ વિશે વિચારવા મજબૂર કરે છે, નહીં? આપણા સ્ક્રીનશોટ, ફોરવર્ડેડ મેસેજ અને ડાઉનલોડ કરેલી પીડીએફની દુનિયામાં અસલ કે મૂળ કોને કહેવાય?
આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણી કાનૂની પ્રણાલી હજી પણ શોધી રહી છે અને એનો જવાબ જ એ નક્કી કરશે કે આ ડિજિટલ યુગમાં સત્ય કેવી રીતે સ્થાપિત થશે.